છો? તો જો આજે આપણે બનાવવાનું છે વાસણનું લિક્વિડ, અને લિક્વિડ બનાવવા માટે જો આપણે તૈયાર એવું લિક્વિડ લઈ આવ્યા છીએ. અને આપણી પાસે જો કેન્યુ છે, અને હવે આપણે એમાં સયન લિક્વિડ વાસણનું લિક્વિડ બનાવવાનું છે. મટીરિયલ કીટ અશોક સાબુ પાવડર સ્ટોર રાજમાર્ગ ઉપલેટા. તો આપણે ઉપલેટાથી આવી રીતના વાસણનું લિક્વિડ બનાવવા માટેનું પેકિંગ લઈ આવ્યા છે. ને હવે આપણે અહીંયા ઘરે જ આપણે લિક્વિડ બનાવવાનું છે. ગોટડીનું અટાણું છે લિક્વિડ આવ્યું હતું ને, આપણે એ આમાં નાખી દીધું છે. પછી જે બીજા બે પેકિંગ છે એ નાખવાના છે. તો પહેલાં આપણે આ નાખી દીધું છે, અને હવે આપણે આમાં ભરી લેશું પાણી. પછી આપણે જે ઓલું હશે ને એમાં નાખવાનું છે. આપણે આમાં ઓલું શું કહે લિક્વિડ નાખી દીધું હતું ને, હવે એમાં ભરી લીધું છે પાણી. હવે આપણી પાસે જે આ બે પડીકું છે ને એ હવે એમાં નાખવાની છે. આપણે લેવા જાય ને તો આ રીતના આ એક ડિશવોશના 5 લીટરના પેકિંગના એ લોકો 150 રૂપિયા લઈ, અને આપણે આ 90 રૂપિયાનું જ પેકિંગ લીધું છે. અને આ 90 રૂપિયાનું પેકિંગમાં આપણે જાય બની ગયું છે. હવે આપણે આ છે ને કલર છે એ એમાં નાખી દઈએ એટલે યલો કલરનું થઈ જશે. હમણાં યલો કલરનું થઈ જશે બધું. યલો આ શું છે? એનું ઓલો કાસ્ટિક સોડા હોય, આ બધું યલો કલરનું થઈ જશે લિક્વિડ આપણું. તમે જોઈ શકો છો આપણે યલો કલરનું લિક્વિડ બની ગયું છે. જ્યાં આપણું સરસ મજાનું ઘરે જ બની ગયું લિક્વિડ. 90 રૂપિયામાં આપણે 5 લીટર લિક્વિડ બની ગયું. અને આ જ લિક્વિડ આપણે બજારમાં લેવા જાય તો 150 રૂપિયાનું આવે છે. બજારમાં આ જ લિક્વિડ 150 રૂપિયાનું આવે. આપણે ઘરે આ લિક્વિડ બનાવી લીધું ફક્ત 90 રૂપિયામાં. આપણે એક જ વખત આ લીટર 5 લીટરનું કેન લીધું હતું. પછી હું દર વખતે આ રીતના ઘરે જ લિક્વિડ બનાવેલું છું વાસણનું. અને હેલું પણ એવું પડે છે પ્લાસ્ટિક સોડા. કાસ્ટર એવું તો કહેવાય, પરફેક્ટ કરાય છે. એ પણ આ સરસ રીતના અંદર મેલ્ટ કરી દેવાનું છે. જો આપણું લિક્વિડ વાસણનું કમ્પ્લીટ થઈ ગયું. ઘરે જ બનાવી લીધું લિક્વિડ. જેવું 5 લીટરનું ડિશવોશ. ને આ છે સયન. આપણે સયનનું લિક્વિડ વાસણ ધોવાનું લઈ આવ્યા હતા, અને એનું આપણે કાચું મટીરિયલ લઈ આવ્યા હતા. આપણે આ એનું બનાવી લીધું લિક્વિડ.